સારું થઈ ગયું. ખાઓ ખાઓ તે તાર સાસુ ક્યારે ગયા? મારા સાસુ હમણાં જ ગયા. એ તો હું હતી તારે હું રહેવા હું તાર કાયમ જતી જ રહી ભગવાન તો એ જાય તો ભલે જાય પિયરમાં રહેવા પણ તને તો પોતાનો રહેવા મોકલે કે નહીં? તને તો મન થઈને રહેવા જવાનું પિયરમાં. પણ મારે આ બધું ઘરનું સાચવવાનું હોય ને. હા હવે તારી એ બધી free વાત થઈ સાચી ગયા. નહીં પણ ભલે ફ્રી થઈ ગયા તો તારા કોકરાડે એમ કે તને કે ભાઈ તું જા હું રહું છું બરાબર તો ચાલે ને એવું એ મને એવું તો કે તું સારી છું કે બધું આખું ઘર સાચવી લે છે. હા એ મને એવું કે હવે અમાર જવાનો ટાઈમ આવ્યો હવે અમે જઈએ હવે તમે ઘર હાચવો અમે ઘર હાચવીએ એમ કરીને એટલે હવે હું રહું ઘરે કરું બા બીજું શું. જે તારા જમાનામાં આવી બહુ મળે નહીં બોલ સારું કહેવાય તું આવી પડી છું તો. ના હવે તમે આયા ને હવે મને ગમશે મને એકલા એકલા લાગે પણ શું કરું ઘર હાચવવાનું હોય ને એટલે રહું. જોન બેન બે છોકરા બેને એવી રીતે ઉછેર્યા છે મેં બે છોકરાઓને હવે શું કરું ઘડીક માં આમ ને ઘડીક માં આમ એ લોકો કે જા નાના ઘેર જા મારે નાના ઘેર આવવાનું નાનું કે મોટા ઘેર જા તો મારે મોટા ઘેર જવાનું એટલે મા બાપના તો હવે ભાગલા પડી ગયા ગમે કે ના ગમે આપણને જે ઘરમાં રાખીએ ઘરમાં રહેવાનું જે ખાવાનું આપીએ ખાવાનું હવે તે એવું થઈ ગયું શું કરીએ સમજે એના માટે બધું છે પણ ના સમજે એના માટે કઈ નથી શું કરીએ. ના ના બા તમે હવે અહીંયા જ રહેજો આપણે ક્યાંય નથી જવું. આ બંધુ કે છે તો તારું ભગવાન ભલું કરે તારા જેવી બહુ બધાય મળે બાપા હારું. તમે અહીંયા જ રહેજો અમને ગમશે બહુ ગમશે તમે અહીં રહેશો ને તો. તાર કઈ શીખવું કરવું હોય તો તાર મને કેવું. હા મને બધું જૂની જૂની વાનગીઓ બધી શીખવાડજો બધી રોટલા ને એવું બધું બધું શીખવાડીશ રોટલા નું ઓળો ને એવું બધું મને શીખવાડજો હા બધું શીખવાડીશ તને. હા હા લાવ બા બીજું કઈ ના ખાવું ના ના તાર કામ કરી લે તું તાર કામ કરી લે તારા બધા કામ તો થતું રહેશે તો બહુ દિવસે આયા છો. કોઈ આવું તો કોઈ કહેતું નથી મને અને તમે અત્યારે તો પગ દબાઈ આપો? ખાવા પીવા કરતા કોઈ આપણી સાથે બેસે 2 મિનિટ વાતો કરે તો આપણને ગમે. આ તો એકલા એકલા મૂંઝાયા કરીએ કોઈને કશી વાત કહેવાની ના હોય કઈ જ નહીં એટલે આપણને ગમતું નથી ખાલી બેઠા બેઠા ભગવાનનું નામ લેવાનું બસ એમ જ કે બા માળા કરો બા માળા કરો એ તો આપણે કરીશું જ ને પણ તોય હું જેવું લાગે 2 શબ્દ સારા બોલે વડીલોને તો આમ સારું લાગે ના બા ગમે. તમે જે કહેવું હોય ને તો હું તમારું મન કહેજો હા ને અને મારે જે કહેવું હશે ને હું તમને કહીશ. હા હા ને પગ દબાઈ આપું તમારે? ના 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 ચાલશે ચૂકશે તાર કરશે સારું 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 છે? હા આ તો કોઈ બી ખાવું પીવું હોય ને તો મને હા કહેજો કહું, હા ને કહું, હા આ ખાઈ હા લેજો. હા તું તારા કામ કર હો. હા. અરે બા તમે શું કરો છો? લાવો 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 ના ના તમે અરે બેસો. તને થોડું કામ કરાવું તો ના બા ના મદદ કરું હવે તમે આખી જિંદગી કામ કર્યું ઉંમર થઈ હવે હું કરી લઈશ. કશું લાવો. વાંધો નહીં આ તો ના, ટાઈમ ના, પાસ ના, બી થાય ને તારું થોડું કામ થઈ જાય એકલા ના, એકલા બા. પૂછું ને તો હવે ના ના તમારે આરામ કરવાની ઉંમર છે હવે તમે બેસો હું બધું કરી લઈશ. હા 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 કેટલી સારી છોકરી મળી છે બા મારા બહુ છોકરાને તો અત્યારની બહુઓ તો મળ્યા બહેના કપડાં પહેરે અને અહીંયા આગળ પેન્ટ શર્ટ પહેરે અને કેવું કેવું કરે કેવા નખરા હોય બહુઓના અને વરસાસુ કોઈ ગમે નહીં સાસુ જ નથી ગમતી બહુ ક્યાંથી વરસાસુ ગમે ક્યાંથી પણ આ તો બહુ સારી છે બાપા આ છોકરી સારી મળી ગઈ છે સારું ચલો આપણે ગમે તે થયું પણ એને તો સારું મળ્યું ભગવાન એનું ભલું કરે બીજું તો શું. અરે બાપરે આ તો મારા છોકરાના છોકરાની છોકરી કહેવાય બહુ સારા સંસ્કાર આપ્યા છે બહુ ઘરમાં હારી મળી છે મારા છોકરાને છે આખી જિંદગી ઠરી જશે છોકરાઓ બિચારા મારો દીકરો બહુ ડાયો છે હે તું તારા મા બાપની અભી સેવા કરજે બેટા બહુ સારું છે ભાઈ દીકરી છે ભણજે ગણજે અને ખુશ રહેજે હો. વાહ ભાઈ વાહ બહુ ડાયો દીકરો છે હો જાવ રમો હો બેટા રમો રમો એમને શું ખબર આ શિવા
નાની બેસ આ તારી છોકરી એકની એક છે પણ એક જ રાખજે મન છોકરી હારી આખી જિંદગી મા બાપની સેવા કરશે લાગણીઓ સમજશે અને તારે કઈ પણ મૂંઝવણ હશે તો દીકરી દૂર કરશે દીકરી જમે આ જમાનાની અંદર આ કળિયુગમાં હારા બાકી મારે બબ્બે છોકરા છે એટલે મને ખબર છે કે એક દીકરી જોઈએ એટલે તારે તો સારું છે દીકરીઓ જ મા બાપની સેવા કરે છે મા બાપને સમજે છે એટલે તું દીકરી રાખજે બેન દીકરીને ભણાવજે ગણાવજે એને મોટી કરજે એને સરસ સંસ્કાર આપજે એ જ તારું બધું કરશે અને આપણે નીકળી જતા કોઈ નહીં એટલે દીકરીની અવગણના નહીં કરવાની દીકરીને જ રાખવાની અને દીકરીને જ મોટી કરીને એની સાથે જ વ્યવહાર કરવાનો બધો બરાબર હારું કામ કરતા બેટા હું તો બહુ બોલું છું અને બહુ કામ કરાવું છું તારી જોડે શાંતિ તું તાર શાંતિ તારું કર મને કઈ જરૂર હશે તો હું લઈ લઈશ બેટા મને કહેજો હા 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 ભગવાન એ લોકોનું ભલું કરે બીજું તો હું દીકરી અત્યારે આ જમાનામાં દીકરી કેટલી સંસ્કારી છે આઈન પગી છોકરી બિચારી કેટલી રાહી છોકરી છે બા કળિયુગમાં તો આવા છોકરા મળે નહીં બા હા બોલ એક વાત પૂછું હા બોલ ને બેટા મારાથી ના સંભળાય હમણાં પણ મારા કાને પડ્યું કે તમે મારા સાસુ વિશે વાત કરતા હતા કે તમે જોડે કેવું હા, એટલે મને યાદ આવી ગયું કે જ્યારે એ નવી પરણીને આવી ત્યારથી અત્યાર સુધીમાં એણે કેવું વર્તન મારી સાથે કર્યું છે મને એકદમ યાદ આવી ગયું આમ તો મારથી તને કશું કહેવાય નહીં તું એની બહુ છે એટલે મારથી એવું ના કહેવાય ચાલી ચોગલીઓ આપણાથી ના થાય કારણ કે એની ગઈ પણ બગડે બિચારીનું એટલે આપણે એવું નહીં કરશે કોઈનો સ્વભાવ એવો હોય પણ તારે તાર સાસુનું બરોબર ધ્યાન રાખવાનું એને સારી રીતે રાખવાની ગરમ ગરમ ખવડાવવાનું જે મેં નથી પાડવી એ તારે એને ખરાવવાનું હશે આપણે બધા સરખા નથી હોતા બરોબર એટલે તારે જીવનમાં એવું શીખવાનું તાર મમ્મી પપ્પાએ આપ્યા છે ને સંસ્કાર સારા તો સારું જ છે અને એ સંસ્કાર જાળવી રાખજે અને માતા સાસુ સસરાની સેવા કરજે સારી રીતે એ તાર મા બાપ જ છે આપણે એવું ના કરીએ હશે આપણે કરીએ તો ભગવાન આપણું ભલું કરે આપણે હા આપણું સારું થશે હા એટલે આપણે એવું નહીં કરવાનું બસ. બા હવે તમે આરામ કરો હું થોડું કામ કરી લઉં હા 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 ચાલો બીજું કઈ કામકાજ હોય તો એ મને કહેતી રહેજે તું તાર બેઠા બેઠા શાક સમારવાનું હોય તો હું કરી નાખીશ હા કે છે હું તો ત્યાં મોટાને ઘેર બહુ કામ કરતી હતી ખબર તને બધું કામ કરું છું શું કરીએ જીવવું હોય ખાવું હોય તો કામ તો કરવું પડે છૂટકો જ નહીં